નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। ગતરોજ તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના અપાઈ હતી, જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી। અંકલેશ્વર પોલીસ દ્વારા તાલુકા સેવા સદન સંકુલ ખાતે પોલીસ કર્મીઓ તૈનાત કરી તાલુકા સેવા સદનમાં આવેલ વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા બાઇક લઈને આવતા કર્મચારીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે। એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપણો જીવ બચી જાય, એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।